સુરેન્દ્રનગર જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળતા લખતર અને પાટડી તાલુકામાં ખેતરો જળબંબાકારની સ્થિતિમાં ભારે વરસાદના કારણે હવે ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા। લખતર અને પાટડી તાલુકાના ગામડામાં અનેક ખેતરો બેચમાં ફેરવાયા। ખેડૂતોને મોંઘા બિયારણ સાથે જ ખાતર અને તનતોડ મહેનત કરીને વાવણી કરેલો પાક ઉગતાની સાથે જ પાણીમાં ડૂબ્યો। તો ડેરવાડા, સાકર, કઠેચી, રાણગઢ, ગડથલ સહિતના 15 ગામમાં કપાસ, જુવાર, મગફળી, એરંડા સહિતના પાક પર પાણી ફરી વળ્યા। જો ખેતરમાંથી જલ્દી પાણી નહીં ઓસરે તો પાક નષ્ટ થવાની પણ નોબત આવી શકે છે। સતત 2 દિવસથી અનરાધાર વરસાદના લીધે બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા અને બધા પાક જેમ કે કપાસ, તુવેર, જુવાર અને બધા પાકો નિષ્ફળ ગયેલા છે। તમે જોઈ શકો આખું જુવારનું વાવેલું ખેતર, આખી સીમ જે કહેવાય કે ડેરોડાના તદ્દન ખેતરમાં પાણી ભરાયેલ છે અને આડી નર્મદા કેનાલ આપ જોઈ રહ્યા છો એના હિસાબે આખું પાણી અહીંથી ડેરોડા ગામથી ઠેઠ કડમ સુધી ખેડો મારેલ છે અને બધા ખેતરો આખા બોટમાં ફેરવાયેલ છે। કયા પાકને નુકસાન? અત્યારે આમાં દિવેલા વાયા છે, કપાસ વાયો છે, જુવાર વાઈ છે અને તુવેર પણ વાઈ છે। અત્યારે તો આપ જોઈ શકો છો તમામ ખેતરમાં પાણી છે અત્યારે હાલમાં।